અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઓન બેસ્તાન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે ભાજપના નેતાની છાતી પર મુક્કા મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે। તો બેસ્તાન પોલીસે સસ્પેન્ડ પોલીસ રોનક હિરાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। તો આરોપી રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી કે જેમાં વિવાદ થયો હતો। મૃતક બીજેપી નેતા સલીમ બાગડિયા અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડ પોલીસના ઘરે ગયા હતા કે જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો। જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો બેસ્તાન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે રોનક હિરાણી હાલ સસ્પેન્ડેડ થયેલો કર્મચારી છે। મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રોનક હિરાણીના મારવાને કારણે તેમનું મોત નીપજ્યું છે કે જે બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા લીવર અને કિડની ફાટી જવાથી મોત થયાનું જાણવા મળ્યું હતું કે જેથી પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।